મમ્મી પણ બહુ જ ભૂખ લાગી છે, મને આપને. ઈ ટાઢી રોટલી ને છાશ પડી ખાઈ લે જા. રોજ રોજ આના શું આપે કે ખાવા આપે? ઈ જ છે, ખાવું હોય તો ખાઈ લે જા. મમ્મી શું કરે છે? ખાલી સારું જમવાનું જ માંગ્યું છે. તો ગુસ્સો ન કરું તો શું કરું? દિવસ રાત કાળી મજૂરી કરી તોય ભેગું નથી થાતું. એમાં છોકરાઓ શું ગુસ્સો કરે છે? જા બધા તારી જમી લે, આપણે સાંજે સારું સારું જમશું હો તમ તારે. ઓકે જી. શું તમે છોકરાઓને ખોટા પહોલાવો છો? પહોલાવીને તો શું કરીએ? આપણે આપણા ખેતરમાં રાત દી મજૂરી કરી તો બે પાંદરે ભેરું નથી થતું, તો પછી છોકરાને પહોલાવવા જ પડે ને. ક્યારેક અતિવૃષ્ટિ હોય તો ક્યારેક દુકાળ હોય, અને ક્યારેક સારું વરા હોય ને સારો પાક થયો હોય તો આપણા પાકનું આપણે પૂરતું વળતર નથી મળતું. તો તું જ વિચાર કર, આપણે મગફળી વાવી એનો આપણે પૂરતો ભાવ નથી મળતો, તો એ જ મગફળીમાં તેલ કાઢીને સરકાર તેલના ડબ્બા આપણે વેચે એના મન ફાવે એ ભાવ. એવી જ રીતે કપાસ થઈ ગયો, કપાસમાં આપણે રાત દી મહેનત કરીને ઉગાડીએ અને એ જ કપાસનું આપણે બીજી વેચાણ કરીએ, એનો આપણે પૂરતો ભાવ નથી મળતો. પણ એ જ કપાસના કપડા બનાવીને આપણે હજારો રૂપિયામાં ખરીદી કરીએ. તો વિચાર કર, હવે જેને આખા દુનિયાને અન્ન પૂરું પાડે એના ઘરે અન્ન નથી અને એને પૂરતું વળતર નથી મળતું, આમ ખેડૂત કરે તો શું કરે કે લે? આંદોલન. બધા ઉત્પાદકો પોતાના ઉત્પાદનનો ભાવ નક્કી કરી શકે તો આપણે ખેડૂત કેમ નહીં? આદત પડી ગઈ છે ખેડૂતને. આજે અવાજ નહીં ઉઠાવીએ ને તો ક્યારે આનો બદલાવ નહીં આવે. માટે ખેડૂત એક થઈ એકતા બતાવો અને અવાજ ઉઠાવો તો જ આનો બદલાવ આવશે. વાત તો તારી સાચી હોય, એમાં ખોટું જરાય નથી. આજે હું કસમ ખાવું એમ કે હું મારા હક માટે લડાઈ લડીશ, હું અવાજ ઉઠાવીશ અને હું બધા ખેડૂતને સાથે, જ્યાં સુધી બધા ખેડૂતોના હક ના મળી લે ને ત્યાં હું ખેડૂતને સપોર્ટ કરું અને અન્યાય સામે અમે ઝૂકીશું નહીં. જય જવાન જય કિસાન.